નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો આજના આંગણવાડી પગાર વધારો સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ આજની તારીખ 28/3/2026। તો આજના રોજ બપોરે આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો માટે પગાર વધારાને લઈને કરવામાં આવી છે એક મોટી જાહેરાત। તો બહેનો શું છે આ મોટી જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો। તો બહેનો વાત કરીએ તો 20 ઓગસ્ટ 2025ના રોજ એટલે કે ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો, તે આપ સૌને ખ્યાલ જ હશે। તો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં જે હાલમાં વેતન મળી રહ્યું છે તેમાં 14,800 રૂપિયાનો વધારો કરવો અને આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 તેમજ તેડાગર બહેનોને 20,300 પગાર કરી આપવો। અને હાઈકોર્ટે તેમ પણ ટકોર કરી હતી કે ઓગસ્ટ મહિનાથી 6 મહિનાની અંદર આંગણવાડી બહેનોને આ પગાર વધારો છે તે ચૂકવી દેવો, તે પણ 1 એપ્રિલ 2025ની અસરથી। તો ખાસ કરીને હાલ સુધી આંગણવાડી બહેનોના આ પગાર વધારો છે તે જાહેર કરવામાં આવ્યો નથી અને ચૂકવવામાં પણ આવ્યો નથી। તો આ વચ્ચે બીજા એક સમાચાર આવી રહ્યા છે જે દરેક આંગણવાડી બહેનો માટે જાણવા ખૂબ જ જરૂરી છે। તો શું સમાચાર છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો બહેનો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો બહેનો। તો વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સાદરા ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટેની તાલીમ પૂર્ણ થઈ છે। તો આ તાલીમનું આયોજન ICDS શાખા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 149 બહેનોએ ભાગ લીધો હતો અને તાલીમના સમાપન પ્રસંગે બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। તો ત્યારબાદ જોઈએ તો આ જોબ તાલીમ 24 ફેબ્રુઆરી 2026થી 27 માર્ચ 2026 દરમિયાન 99 આંગણવાડી કાર્યકર બહેનો માટે યોજાઈ હતી। તો જ્યારે 20 માર્ચ 2026થી 27 માર્ચ 2026 દરમિયાન 50 તેડાગર બહેનો માટે જે ઓરિએન્ટેશન તાલીમનું આયોજન છે તે કરાયું હતું। તો બંને તાલીમ કાર્યક્રમો સરદાર પટેલ તાલીમ કેન્દ્ર સાદરા ખાતે યોજાયા હતા। તો તાલીમનો સમાપન કાર્યક્રમ 26 માર્ચ 2026ના રોજ સરદાર પટેલ તાલીમ કેન્દ્ર સાદરા ખાતે યોજાયો હતો। તો આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન આચાર્ય તેજસભાઈ ઠાકરે સંભાળ્યું હતું, જેમણે તાલીમાર્થી બહેનોને પ્રેરણાદાયી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। તો મહીસાગર જિલ્લા ICDS શાખાના પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન તાવિયાડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તો તેમણે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ કરી શુભકામનાઓ પાઠવી હતી। તો આ પ્રસંગે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર જયાબેન પટેલ, મુખ્ય સેવિકા ચેતનાબેન, કિરણબેન, વિશાખાબેન, કાંતાબેન અને અધ્યાપક ભરતભાઈ પટેલ અને શૈલેષભાઈ વાઘેલા સહિત અન્ય સેવક મિત્રો, કાર્યકર બહેનો અને તેડાગર બહેનો પણ હાજર રહ્યા હતા। તો આ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી બહેનોએ પોતાના અનુભવો અને પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા બહેનો। તો બહેનો આ હતી આજની માહિતી। વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર।